અશોકભાઈ સનાભાઈ, પાણીની ટાંકા પાછળ નદીના કાંઠે પરમદી અમે જોયો 11:30 કાયદેસર 2 દીપડા હતા. એક દીપડો જંગલમાં ગરી ગયો અને એક દીપડો નદીમાં ગેપ થઈ ગયો. અમને પછી દેખાણો નહીં, દેખો ખરો પણ એ અંદર વયો ગયો. પછી આ બાજુ વાડા છે અમારા ટાંકા આગળ, જ્યાં વાડામાં ગરી ગયો પછી અમે દેખ્યો જ નહીં. પછી પરમદી અમે 2 વાગ્યા સુધી જઈ ગયા તો અમને ક્યાંય નજરે ન ચડ્યો. પછી કાલની તારીખમાં 9 વાગ્યે રાઈટ અમને 9 વાગ્યે મારા ઘરના સામે અમારે એલોજન હરગે છે માતાજીના મઢની. એલોજન હરગે છે એટલે લાઇટમાં અમે દેખ્યો એટલે પાછો બાવેડ વાડો આવી ગયો ને અમે દેખાણો નહીં. પછી અમે રાતના 2 વાગ્યા સુધી જઈ ગયા તો અમે દેખ્યો ને. અને આજની તારીખમાં કાયદેસર હું અહીં બેઠો છું અને બત્તી કરી કાયદેસર દીપડો મને નજરે ચડ્યો. એટલે હું માન્ય કર્યું આજ 3 દિવસથી જોતો, પણ આજ તો મેં કાયદેસર બત્તીમાં જોયો કે દીપડો જ છે એમ આજની તારીખમાં. તે પછી મેં દીપડો જોયો નથી. તે પછી મેં બધાને ફોન કર્યો ને તે પછી બધાને બોલાવ્યા. નકર હું માન્ય નહોતો કરતો. મેં કીધું ભાઈ આપણે કોઈ આપણું માન્ય ન કરે ગામમાં કે ભાઈ આ દીપડો છે. ભલે ઢોલનામાં આવી છે, જસાપરમાં આવી છે, કણકોટમાં આવી છે, વાગુદડમાં આવી છે, રૈયણધારે છે, પણ મેં કાયદેસરથી 2 દી જોયો ને આજ 3જો દી મેં જોયો ને તઈ મારે ગામને જાણ કરવું પડે કે ભાઈ આ દીપડો છે, આનો રસ્તો મને કરી દો કાંઈ.